ડભોઈ નગરના જીવદયા પ્રેમી દાતાઓએ ગરમીની અને દિવસોમાં ગરીબ પ્રજાજનોને પીવાના પાણીની પરબો બનાવડાવી છે. તે પૈકી કેટલીક પરબોમાં તો ઇલેક્ટ્રિક કુલરો પણ ગોઠવવામાં આવ્યા હતા, જેનો વહીવટ અને વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવે છે. પણ આ પરબોની સફાઈ કરવામાં જ નથી આવતી, તો કેટલીક પરબો બંધ થવાને આરે છે, જ્યારે ઠંડા કુલરવાળી પરબોના હાલ બદતર છે. ઘણા કુલરવાળા પરબો પાસે ઊભા રહેતા ઠંડા પાઉચનું વેચાણ કરનારા નળને તોડી પાડે છે. આવી ઘોર અવ્યવસ્થાને લઈને બધી જ પરબો નિયમિત સફાઈ થાય અને તૂટેલા નળ નવેસરથી નખાય તો જ દાતાઓનો ધ્યેય પરિપૂર્ણ થશે. ગરીબોની તરસ બુજાવતા આશીર્વાદ કે કેન્દ્રોની દેખભાળ રાખવા જબરજસ્ત માંગ ઉઠી છે. પહેલાના વર્ષોમાં વટે માર્ગોને સ્વચ્છ પીવાનું પાણી અને તેમાંય ગરમીના દિવસોમાં તરસ છીપાવવા માટલાની પરબો મંગાવીને જીવદયા પ્રેમ તથા તરસ્યાને પાણી પીવડાવવાનું મહાપુણ્ય મેળવવા માટે ગમે તે ધર્મના ખમતીધરો પુણ્યનું કાર્ય કરતા જ રહ્યા હતા. આ પ્રણાલીને ડભોઈ એ આજુબાજુના 3 તાલુકાઓના 400 ઉપરાંત નાના મોટા ગામોના રહીશોના રોજિંદા જીવન વ્યવહાર સાથે ડભોઈ નગરને સંકળાયેલા છે. નગરમાં આવતા બહારના કે ગામના રહીશો પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણીની પરબનું લોકાર્પણ કર્યું હતું. એક કાઠિયાવાડી પરિવારે એસટી ડેપો પાસે ઠંડા પાણીના કુલર સાથે નગરજનોને સુપ્રત કર્યું હતું. આજે આ પરબની સફાઈ કરવામાં આવતી નથી, જેથી દૂષિત પાણી તેમજ પાણીનો ઉપયોગ સેવસળ, ભજીયાવાળા અને ચાની રેકડીવાળા નળમાં પાઇપ નાખીને કેનો ભરીને લઈ જતા જોવા મળી રહ્યા છે, અને તે દૂષિત પાણી આમ જનતા પીવે છે. પાલિકા તંત્રએ કોઈ પણ દિવસ સફાઈ કરાવી નળ નાખ્યા છે તેવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે. ત્યારે હીરા ભાગોળ અને નાંદોદી ભાગોળ બહાર પણ ગ્રામ્ય દાતાઓએ પાણીની પરબ બંધાવી છે. ડભોઈના ભરચક વિસ્તાર ટાવર પાસે મહાલક્ષ્મી બેંકના સહયોગથી વોટર કુલર સાથે પીવાના પાણીની પરબો બનાવી છે. તેનો વહીવટ નગરપાલિકાને વર્ષોથી સુપ્રત કર્યો છે. આ પરબોમાં નિયમિત પાણી ભરાય, તેના પીવાના પાણીના બેસાડવામાં આવેલ નળ પૂરતા પ્રમાણમાં કાર્યરત રહે, ઇલેક્ટ્રિક કુલરોની મરામત થાય, પરબોની નિયમિત સફાઈ થાય, તે જોવાની ફરજ પાલિકા તંત્રની છે. કમનસીબીની હકીકત એવી છે કે આ પીવાના પાણીની સગવડ કરાવશે તો તે પણ પુણ્યના હકદાર બની શકે છે.